Hello friends, I am Falguni Prajapati, lecturer in Civil Department from VPMP Polytechnic. Today we are discussing the topic importance, purposes and types of specification. From the unit specification, it falls in subject estimating, costing and valuation, 5th sem diploma. These are the objective that we are going to learn in this topic. Types and quality of material, method of preparation of an item, quality of workmanship, method of measurement of an item, and other some details related to this item. કે લાઈક લેબર વર્ક હોય કે પછી કોઈ એસ્કેવેશન વર્ક હોય, અર્થ મૂવિંગ વર્ક હોય, કોઈ પણ ટાઈપનું વર્ક છે તો એને એક સ્પેસિફિક ટર્મ આપ્યું છે આઇટમ. તો આઇટમનું ટોટલ મેથડ્સ કેવી છે, એની મેઝરમેન્ટની મેથડ કેવી છે, એની ગુણવત્તા કેવી છે, વર્કમેનશીપની વાત કરીએ તો આ બધું જ આપણે આ ટોપિકની અંદર શીખીશું. A detailed description of the quality of material and workmanship required to complete an engineering project in accordance with its drawing and details is known as a specification. A specification along with the drawing, including schedule, etc., from the part of the contract document that translate the client's requirement into a eventual building or construction. કોઈપણ આઇટમની વાપરવાની મટીરિયલ જે છે એની કારીગરી કેવી છે, મટીરિયલ કયા કયા છે, તો એની ક્વોલિટી કેવી હશે, એની ગુણવત્તા કેવી હશે, એના અકોર્ડિંગ ડ્રોઈંગની અંદર સ્પેસિફાઈ કરવામાં આવે છે, પ્લસ એનું ડિટેલિંગ કરવામાં આવે છે. તો એને આપણે કહી શકીએ છીએ સ્પેસિફિકેશન. સ્પેસિફિકેશન એવું દર્શાવે છે કે આપણે કેવી રીતે કામ કરવાનું છે અને ડ્રોઈંગ અને સ્પેસિફિકેશન બંનેને સાથે રાખીને આપણે ફિઝિકલી અને ટેકનિકલી કઈ રીતે એને દર્શાવી શકીએ છીએ. એ પછી કોઈ પણ બિલ્ડિંગનું કામ હોય કે કોઈ પણ ટાઈપનું કન્સ્ટ્રક્શનનું કામ હોય. એ એક રીતનો કોન્ટ્રાક્ટનો ડોક્યુમેન્ટનો પાર્ટ પણ છે સ્પેસિફિકેશન. Importance of specification. Sometimes it is not possible to furnish the information on the drawing regarding the quality of material to be used and the quality of workmanship to be achieved during construction. Due to shortage of space, specification provides such useful data in the separate document. અમુક ટાઈમે એવું બને છે કે અમુક માહિતી અથવા તો કોઈ ડ્રોઈંગ એ આપણે ડ્રોઈંગની મદદથી અથવા તો કોઈ ડોક્યુમેન્ટની મદદથી દર્શાવી નથી શકતા. તો એને એક સ્પેસિફિકેશનની મદદથી સરળતાથી દર્શાવી શકાય છે. A drawing and specification are two important contract document. In case of any difference between the drawing and specification, the provisions of the specification are given more legal strength and shall govern. Specification અને drawing એ બે કોન્ટ્રાક્ટના અગત્યના દસ્તાવેજ હોય છે કે જ્યારે પણ સ્પેસિફિકેશન અને ડ્રોઈંગ વચ્ચે કોઈ ડિફરન્સીસ આવી શકે તો ત્યારે સ્પેસિફિકેશનને કાયદાની દ્રષ્ટિએ વધુ મહત્વ આપવામાં આવે છે. The rate of items depends on the specification. If the specifications are rigid and demands for superior quality, the rate of item will increase and vice versa. કામની આઇટમોના ભાવ સ્પેસિફિકેશન ઉપર આધાર રાખે છે કે જ્યારે પણ કોઈ જગ્યાએ એવું બને કે સ્પેસિફિકેશનનો ટફ હોય, રિઝિડ હોય, તો ત્યારે આઇટમના ભાવ વધી પણ શકે છે. આઇટમ મેં પહેલાં બી સમજાવ્યું એમ કે આઇટમ એ કોઈ પર્ટિક્યુલર મટીરિયલ કે વસ્તુનું ટર્મ નથી, બટ આઇટમ એટલે આખી પ્રોસેસ જે છે, આપણું કન્સ્ટ્રક્શન હોય કે વોટેવર કોઈ બી પ્રોસેસ છે તો એ પ્રોસેસનું એક ટર્મ આપેલું છે આઇટમ. એ પછી લેબર વર્ક બી હોઈ શકે, એસ્કેવેશન વર્ક બી હોઈ શકે, સ્ટીલ વર્ક બી હોઈ શકે, કોઈ પણ ટાઈપનું કામ છે એનું એક ટર્મ આપ્યું છે આઇટમ. તો જ્યારે પણ સ્પેસિફિકેશન રિઝિડ અથવા તો ડિમાન્ડ એને સુપિરિયર ક્વોલિટીની ડિમાન્ડ હશે તો ત્યારે સ્પેસિફિકેશનના લીધે રેટ ઓફ આઇટમ પણ ઇન્ક્રીઝ થઈ શકે છે. Specification are necessary during supervising the work and the specification of items are required by the contractor to feel the rate of item
ઇન ટેન્ડર ડોક્યુમેન્ટ. સ્પેસિફિકેશનની જરૂર આપણે સુપરવાઇઝન તરીકે પણ થાય છે અને ટેન્ડર ભરતી વખતે સ્પેસિફિકેશનના જે પણ નિયમ છે એ પ્રમાણે કોન્ટ્રાક્ટર એના રેટ ભરી શકે છે. પર્પસ ઓફ સ્પેસિફિકેશન: to describe the quality of different material required for construction work. It enables the department, engineer, architect and contractor to define, procure and check the material quality as per specification. To specify the quality of workmanship and method of doing the same. Specification are required to clarify the drawing. Specification are helpful to the contractor in filling the rate of various item in tender. સ્પેસિફિકેશનના હેતુ એવા છે કે ક્યારે પણ આપણે કોઈ મટીરિયલની ક્વોલિટી બાબતે જાણવું હોય, ક્વોલિટી એની જળવાઈ રહે એના માટે, પ્લસ ડ્રોઈંગને આપણે સ્પેસિફાઈ કરી શકીએ છીએ. એની કારીગરી જે છે, ક્વોલિટી ઓફ વર્કમેનશીપ એટલે કે કારીગરી પણ સારી આપણે મેળવી શકીએ એના માટે પણ સ્પેસિફિકેશન જરૂરી છે. કોન્ટ્રાક્ટરને આઇટમના જે પણ રેટ છે એ ભરવામાં સહેલાઈ રહે એના માટે પણ આપણે સ્પેસિફિકેશનની જરૂર છે. અને જ્યારે પણ કન્સ્ટ્રક્શન ચાલુ હોય તો ત્યારે કામની ચકાસણી કરવા માટે પણ સ્પેસિફિકેશનનો ઉપયોગ થાય છે. These are the types of specification: general and detail. General specification: in general specification, nature and class of work and name of material that should be used are described. Only a brief description of each and every item is given. It is useful for estimating the project. The general specification do not form a part of contract document. General specification એ કામનો પ્રકાર, પછી આઇટમ વાપરવા માટેની મટીરિયલનું પ્રમાણ, એની ક્વોલિટી, એ બધું ટૂંકમાં એનું વર્ણન એમાં દર્શાવેલું હોય છે. એ કોઈ દસ્તાવેજનો ભાગ બની શકતું નથી. Detailed specification: a detailed specification form a part of contract document. They specify the quality, quantity and proportion of material and the method of preparation and execution for a particular item of work in a project. A detailed specification of the different item of the work are prepared separately and they describe what the work should be and how they shall be executed. While writing the detailed specification, the same order sequence as the work is to be carried out is to be mentioned. વિગતવાર એટલે કે ડિટેલ સ્પેસિફિકેશન એ કોન્ટ્રાક્ટ દસ્તાવેજનો ભાગ ગણાય છે. જ્યારે પણ ઓનર અને કોન્ટ્રાક્ટર વચ્ચે કોઈ મતભેદ ઊભો થાય તો ત્યારે આપણે ડિટેલ સ્પેસિફિકેશનનો કાયદેસર રીતે ઉપયોગ કરી શકીએ છીએ. આ સ્પેસિફિકેશનમાં દરેક આઇટમ બનાવવામાં આવે છે અને આઇટમ માટે વપરાતી દરેક મટીરિયલનું કેટલી ક્વોન્ટિટીમાં જશે, કેટલી ક્વોલિટીમાં જશે અને એની આખી કાર્ય કરવાની પદ્ધતિ કેવી છે, કઈ રીતે કાર્ય થશે, કઈ રીતે પ્રોજેક્ટ આખો એક્ઝિક્યુટ થશે, તો એ બધું જ વિગતવાર વર્ણન કરવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.